રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકાર દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકાર દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવી છે, ધોરાજી પંથકના ખેડૂતો ખુશ, પણ ખેડૂતોના ખાતામાં તાત્કાલિક જમા થાય તેવી માંગ। રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે, તે રીતે હવે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। ધોરાજી પંથકના ખેડૂતો પણ પોતાની સોયાબીનની જણસી વાહનોમાં લઈ જે જગ્યાએ ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવાનું છે, ત્યાં વાહનો લઈ ખેડૂતો લાંબી કતારોમાં ધોરાજીના જમનાવા રોડ પરના કેન્દ્રમાં ધોરાજી પંથકના ખેડૂતો આવી પહોંચ્યા અને જે રાજ્ય સરકારે ટેકાના ભાવની ખરીદી સોયાબીનની ખરીદી કરાઈ। મારું નામ દીપક છે, હું ધોરાજી ગામનો રહેવાસી છું। હું અત્યારે સોયાબીન લઈને સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદીમાં આવ્યો છું। હવે મારે લગભગ 1.5 મહિનાથી આ સોયાબીન તૈયાર થઈ ગયેલા છે અને અત્યારે હું નાખવા આવ્યો છું અને પેમેન્ટ હજી 15-20 દિવસે આવશે। તો આ સમયગાળામાં અત્યારે મારે રવિ પાકનું જે વાવેતર કરવાનું હોય, ખાતર, બિયારણ, દવા, એ પૈસા મારે બીજે લેવા જવા પડે। તો મારે સરકારશ્રીને એ વિનંતી છે કે આ જે પેમેન્ટ છે એ જલ્દ વહેલું થાય એવું કરે। બસ આજ મારી એક રજૂઆત છે। મોહનભાઈ વાગમસિંહ। સોયાબીન લઈને આવ્યા છે અને અમને ભાવ સરકારના 1065 રૂપિયા મળે છે અને બજારની અંદર 900-950 એવું ભાવ મળે છે। શું કહેશો સરકાર આ બાબતે? સરકાર વિશે સારું જ છે અને ટેકાના ભાવની ખરીદીમાં સારું છે ને અમને પેમેન્ટ વહેલું મળે એવું થાય તો સારું, એમ કે લગ્ન ગાળા છે, છોકરાની ફી ભરવાની છે, તો જે એ લોકો મહિનો એક કહે છે તો અમને 15 દિનની અંદર વહેલું મળે તો સારું એમ। ખરીદ કેન્દ્ર પર સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સોયાબીનના ભાવ જે ખુલ્લી બજારમાં જે ભાવ મળી રહ્યા છે એના કરતાં ભાવ સારા મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। હાલ ભાવ 925 રૂપિયા, ત્યારે તેની ભાવ ખરીદીમાં 1565 રૂપિયાનો મણ ભાવ મળી રહ્યો છે, તેથી તો ખેડૂતોમાં ભાવને લઈને ખુશી જોવા મળી છે। ખેડૂતોને હાલ કમસદથી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવાનું હોય, સંતાનોના લગ્ન પ્રસંગે પોતાના સંતાનોના સ્કૂલની ફી ભરવાની બાકી હોય, ઊંચી ઉધારીનો વ્યવહાર બાકી હોય, નાણાંની તાતી જરૂરિયાત હોય, સોયાબીનની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકારે કરી હોય, તેના રૂપિયા 1 મહિના જેવો સમય લાગે છે, ત્યારે ખેડૂતોના નાણાં માટે રાહ જોવી પડે છે। તેને લઈને ખેડૂતો સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે ખેડૂતોના ખાતામાં તાત્કાલિક નાણાં ચૂકવાય તો ખેડૂતો પોતાના અન્ય વ્યવહારો કરી શકે। લગ્ન પ્રસંગ કે સ્કૂલની ફી કે પછી ઓછી ઉધારી કરી હોય તો સમયસર નાણાં આવે તો ખેડૂતોના નાણાંના વ્યવહારો સમયસર કરી શકે। સોયાબીન જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેથી ખેડૂતો ખુશ છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।